અમરેલી જિલ્લાના બગસરામાં ધામધૂમપૂર્વક ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું। ગણપતિ બાપા મોરિયા અગલે બરસ તુમ જલ્દી આના નાદ સાથે વિઘ્નહર્તા દેવનું વિસર્જન કરવામાં આવ્યું હતું। ભક્તો દ્વારા ડીજેના તાલે અબીલ ગુલાલની છોડો વચ્ચે આનંદ ઉલ્લાસથી વિસર્જન કરવામાં આવ્યું હતું। શહેરના મુખ્ય માર્ગો પર ભક્તિના માહોલ સર્જાયો હતો। બગસરા શહેરના અને આસપાસના વિસ્તારના લોકો વિસર્જન સમયે બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને સમગ્ર માહોલ ગણપતિમય બની ગયો હતો। મારું નામ પરમાર ચિરાગ, બગસરા સામાજિક કાર્યકર્તા છું। ખાસ કરીને ભારત દેશની અંદર ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે બગસરાની અંદર પણ ધામધૂમથી ગણેશ મહોત્સવ ચાલુ રહ્યો છે। 10 દિવસથી ખૂબ દાદાની પૂજા અર્ચના કરવામાં આવી છે। હરેક મોહલ્લા અને ગલીની અંદર દાદાની પૂજા અર્ચના કરી અને ભજન અને ભોજન આ બંનેનો મહાસંગમ આ બગસરાની અંદર થયો અને ત્યારબાદ 9 દિવસ ભગવાન ગણપતિ દાદાની સેવા કરી, પૂજા કરી અને ત્યારબાદ આ 10મા દિવસે ભગવાનને વિસર્જન કરવામાં આવે છે। ભગવાનનું વિસર્જન કરવામાં આવતું નથી, પણ ભગવાનને મહાભારત જ્યારે લખવામાં આવી ત્યારે મહાભારતની અંદર ગણપતિ દાદાને પૂછવામાં આવ્યું હતું, ત્યારે વેદવ્યાસજી મહાભારત લખતા હતા ત્યારે એમ કીધું કે ભાઈ 10 દિવસ લગી ભગવાનને ખૂબ પરસેવો વળી ગયો। ત્યારે ગણપતિ દાદાને છેલ્લે દિવસે એટલો બધા ગરમ થઈ ગયા હતા, તો આપણે ગણપતિ દાદાને એને સ્નાન કરાયું। બધા લોકો એટલે આ વર્ષોની પરંપરા રીતે આ ગણપતિ દાદાની પૂજા અર્ચના કરવામાં આવે છે અને પાણીની અંદર વિસર્જન કરવામાં આવે છે। વિસર્જન કર્યા પછી ભગવાનનું શરીર એકદમ શાંત થઈ જાય છે, એટલા માટે આ ગણપતિ ઉત્સવ મનાવવામાં આવે છે। ખાસ કરીને એક લોકમાન્ય તિલક મહારાષ્ટ્રની અંદરથી ગણપતિ ઉત્સવ શરૂ થયો અને આખે સમગ્ર ભારત દેશની અંદર આ બહોળી સંખ્યામાં ગલીએ ગલીએ ગણપતિ દાદાનો નાદ ગુંજી રહ્યો છે અને આ ગણપતિ દાદા આ ઉત્સવની અંદર બગસરાની જનતા શેરી ગલી અને મોહલ્લામાં અત્યારે ધામધૂમથી ગણપતિ વિસર્જન કરી રહ્યા છે। ભગવાન રમતા રમતા આવે છે અને રમતા રમતા જાય છે। આ ગણપતિ દાદા એક જ એવો તહેવાર છે કે ત્યારે આવે ત્યારે ડીજેના તાલ સાથે આવે છે, ધામધૂમથી ઢોલ નગારા સાથે આવે છે અને જાય ત્યારે પણ ઢોલ નગારા સાથે તેમનું વિસર્જન થાય છે। તો આ બધાને ગણપતિ દાદા મોરિયા અને વેલા ગણપતિ દાદા પાછા બગસરાને સમગ્ર ગામની અંદર પધારજો, ભારત દેશની અંદર પધારજો અને અમારા ભારત દેશની અંદર અને બગસરાની અંદર સુખાકારી થાય અને બધા નિરોગી રહે એવી પ્રાર્થના સાથે જય ગણેશ, જય ગિરનારી।